ગાઈસ ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ। તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં। ગાઈસ મસ્ત મજાની સવાર પડી ગઈ હ અને અમારા આરુભાઈ જેમના વધારે દાડા વાર નહીં। આજે ગુરુવાર છે કે શુક્રવાર? ગુરુવાર। તો આજે ગુરુવાર છે ને આવતો બુધ ગુરુ હવે એટલે બહુ 5-6 દાડા જેવું વાર હ, વધારે હ નહીં। અને જો હજી તો જીવન કોઈ ચિંતા ખરી, ઊંઘી જા રહ્યા શાંતિ। ગુડ મોર્નિંગ જય માતાજી। જીવન કોઈ ચિંતા હ નહીં, ચા શાંતિ ઊંઘી રહ્યા ને। અને આજે વિસનગર જવાય ને તો જતા આવીએ હો। આરું ઊંઘા નહીં, હમણાં વહેલા જતા આવીએ સવારમાં, નહીં ચાલે? સવારમાં ઊંઘો એ વખત હે ના ચાલો? ચલો તને કાંઈ નહીં, બધા બહાર શું કરે જોઈએ। ચલો અરે શું કરે છે ટીના ભાઈ? બહુ દાડે ઘેર આયા। હા હરીથી, હા હરીથી। આરો શું કરે? ગુડ મોર્નિંગ કે ગુડ મોર્નિંગ બોલજે, બોલજે ગુડ મોર્નિંગ। જો દાદી કરે એવું કરજે। ભૂ ઈન તો ભૂત દેખાય। વહેલા વહેલા પોણી આવી ગયું અમાર। આરુન દાદી પોણી ભરો હેડ દૂધ ને એવું પીવડાવ હેડ વધાન। તો ગાઈસ જો ટીના ભાઈ તો અમારે દહીંનું દરવા બેસી જાય અને અમે શાક સમારી બેઠો। 11 વાગ્યા એટલે અમે શાંતિ વધીએ નહીં યારું। પાકીટ છો મેલીને આવ્યા બેટા? પાકીટ જા, પાકીટ લઈ હેડ, પાકીટ લઈ આવો, પાકીટ લઈ આવો જાઓ, જા પેલા ભૈલાને પાકીટ લઈ આય, જા લઈ આવ પાકીટ લઈ આવો બેટા। પેલું રહ્યું જો, પેલું રહ્યું, જા લઈ આય, લઈ જા મમ હ, જા બેટા મમ હ મમ। જા ટીના બાપા શું કરો? જા પેલું મમ લઈ આય, જા પેલા નવડાઈ દો પછી વધીએ લેડો। હું તાર ના મેલી આવી પછી હા પીછા થોડું રાખજે, ભૈલા માટે પાણીમાં નવડાવું હોતે રાખે। એમાં 3-4 ડબલો, ખાલી 2-3 ડબલો રાખજે ને નવડાવે જેટલું। લેટ લે તાર નાવા નહીં બેટકા નિન્ની લે। તો ગાઈસ જોવા, આજે કાલે વિસનગર જવાનું હતું, કાલે મેળ ના પડ્યો અને આજે તો ફાઇનલી જવું જ પડશે, કેમ કે મારા બૂટ ને એવું બધું લાવવાનું હા। તો હવે દિવસ વધારે નજીક આવી ગયા હે, બહુ નજીક આવી ગયા। હોળી દૂરી 1લી તારીખે રવિવાર ને પછી તો હોળી હવે 2જી તારીખે, નહીં કોઈ મને બુટલી આલો તા તને બુટલી આલ્યું હે જ ને ઊંચી એડીવાળા। તો ગાઈસ જો અલ્પી જમવાનું બનાવવા હા, થોડું વહેલા 11 વાગે આજ વહેલા બનાવવા, કેમ કે વિસનગર જવાનું એટલે શું હોય। અને આરવને ઊંઘાડવાનું પછી બપોરે ઊંઘતો જ નહીં। નાસ્તો હું જાય વહેલા ઉઠી ગયો ને 10 વાગે આજ હોઈ જાય તો સારું હોય, નવડાઈ દઉં ને અને તો આપણે ખાવા પીવાનું બધું કરીએ તો રમશે પછી એ તો વાંધો નહીં, રમ તો મેં જઈશું તો વાંધો નહીં। ચાલે છે બેન દાદી નહીં આચા કુચક ખવડાવી બધું જઈ ના ના, એમ તો રમે આપણે તો વધારે કોમાં 1-2 કલાક થશે, એમ તો 2 કલાક તો ખરાઈ જતા અડધો કલાક થાય। એક્ટિવા માં લાગે ગાડી લઈને જઈએ તો અડધો કલાક 10-15 મિનિટમાં। તો ચલો તાન તું જમવાનું બનાવી દે, એટલી કરી હું થોડો ફરતા આવું, ઓટો મારતા આવું, ફ્રેશ થતા આવું, પછી છાસ ને એવું લઈ આવું ને પછી શાક શું બનાવ્યું? રાઈસ જોવા મિક્સમાં બહુ દાળે રોટલી બની રહી છે, બની ગઈ સબ્જી મિક્સ બહુ દાળે બનાવી મિક્સ સબ્જી। તો ચલો તાન તો ગાઈસ મસ્ત જમવાનું બનાવી દીધું છે અને ચલો હવે તાર કો આરુનો નાસ્તો પહેલા કરાવી દહીં રોટલી ખવડાવી દઉં અને પછી આરુને નવડાવી દઉં, પછી એમાં જવાનું વિસનગર તે ખાઈ બહીને જઈએ તાર। ચલો તાર આરુને દહીં રોટલી ને થોડું શાક ને નમકીન ખવડાવી દઉં, ચમ કે એકલું શાક રોટલી એરો નહીં ખાતો, થોડી દહીં નમકું તો જ ખાય એટલા માટે। ચલો તાર હવે ખવડાવી દઉં। તો ગાઈસ અમે ખાવા બેસીએ છીએ, બપોરના વાગ્યા 12 અને જો હજી ખાવું કરતા હતા। શું હ બતાવજો। પેલા ગાઈસ બકરી રાખતા હતા અમાર, તાન હું નથી ને બેસે જ રાખતા હતા, રાખેલી બેસ્યો તો ચલો તાન ખાઈ લઈએ હવે। વાટકા નહીં લાવી હું અને ખાવામાં સૌ મિક્સમાં સબ્જી અને રોટલી। ચલો તાન ખાઈ લઈએ પછી આરુને ઊંઘાડીને વિસનગર જઈશું। આરું જવા દે તો અલ્યા પણ જો આગો થાય આરું હું મમ ખાજો મમ વાટકા લઈને આયા કે નહીં? નહીં વાટકા? તો અમે જઈએ છીએ વિસનગર માટે, વિસનગર જઈએ ખરીદી કરવા માટે। હું નથી બે અને આરું ગાડી
જોવા જવાનું હોય અમુક કોક ખરીદી કરવાની હોય તો વળી ખરીદી મને હે ને જે તો મસ્ત આવતો મને હે ને આ શરદીને એવું થયું હોય ને એના કારણે તમને એવું લાગે કે આમ તોતડું બોલતી હોય ને એવું પણ શરદીના કારણે એવું જ બોલાય અજીત પડી ખબર અને અજીતને નાઇટીઓને એવું લાવવાનું કરિયાણું અમુક ચોકા ચા પતી ગઈ કપડાં ધોવાનું હાબુ ને એવું તે કહું લેતા આવીએ તાર શું કહેવું ચલો તાર નીકળી જાય વિસનગર જઈને મળીએ તો ગાઈસ અમે હે ને વિસનગર પહોંચી જઈએ આઈટીઆઈ ચોકડીવાળો રોડ રહ્યો ને જે કોસા ચોકડીથી આઈટીઆઈ ચોકડી ઈકણ પહોંચી ગઈએ અને હવે જઈએ છીએ એમએન કોલેજ આગળ ઈકણ અમારા અજીતના હે ને શર્ટ 2 ફિટિંગ કરાવવાના તો ઈકણ કહું જઈએ એ ફિટિંગ કરાવવા મેલીને પછી જઈએ અજીતના બૂટ લેવા એટલે તો બધી ફિટિંગ થઈ જાય મસ્ત મજાના શું કેવું ચલો તાર સમય હે ને બધું જે અજીતના પેલું બૂટ ને એવું ખરીદવાનું હતું નાઇટી ને એવું ખરીદી લીધું હોય અને જો નાઇન માટે જઈએ ચા ને ગોળ ને એવું બધું પતી ગયું તે લેવા માટે તો જો નાઇન માર્ટ તો આવી ગયો ચલો તાર અમે જઈએ નાઇન માર્ટમાં ગાઈસ અમે હે ને ખરીદી તો કરી દીધી ને અજીત જ્યાં પાણી પીવા જોવા ઈવન તરસ્યા થઈ જાય ને બધું ભૂખ્યા થઈ જાય ને એવું બધું જો નાઇટ માટે આવી ગયો તો નાઇટ માર્ટમાં આવી ગયો તો ને હવે ખરીદી કરી લીધી જો ઠેલો ભરીને તો ચલો તાન હવે ઘરે જઈએ આરુભાઈને ઊંઘાડીને આવ્યો છીએ તો ઉઠીએ જ હશે ચલો તાન નીકળીએ હવે અજીત પાણી પીને આવે એટલે તો ગાઈસ અમે ઘેર જવા માટે નીકળી જઈએ કોસાવાળા રોડે જો અજીત મને બધો સામાન પકડાઈ દીધો પકડી દીધો મોઢું બાંધી દીધું ચમકો આંખોમાં માટીને એવું બધું મોઢે છોટા ને એટલા માટે જો અજીત છે ને એક્ટિવા ચાલવા ચલો ત્યાં ઘેર જવા નીકળી જઈએ કોસાવાળા રોડે થઈને આ રોડ તો પેલો એવો થઈ ગયો નહીં હજી ખાડા નકરા પેલા મોટા સાધનો ને બહુ આવ્યું ને એટલા માટે આ રોડ જો ખરાબ થઈ ગયો આવો થઈ ગયો પણ હવે પાછા રોડ બગડી ગયો ને એટલે મોટા સાધનો બંધ કરી દીધા તો પહેલાથી જ બંધ કરાવી દીધા હતો નહીં હજી આ તો વાત કરું ગાઈશ ને કહું તારે ને બધો મારો થાય છે ને એ મને આટલો બધો સપોર્ટ કરે ને એ મારા ગાઈશ ને કહું ચલો તાન કઈ નહીં યાર ભાઈ અમારે લાગો ઉઠી તો જ્યાં જશે મેં ઘરે જઈશું કહું દી ત્યાં નીકળી જાય એવો પકવાન 15-20 મિનિટ જેવું લાગશે કઈ નહીં ચલો જો બાબાને એવું હો કેરીઓ હજુ આવી નહીં ને કમ તો ખાવા પોકી જતું તો કેરીઓ કાચી કેરી હારી ભાવો પાકી નહીં ભાવે કાચી હારી ભાવો ચલો તાન કઈ નહીં પોકી જઈશું હવે ઘરે ઘેર આવી ગયા છીએ નારું ભાઈ જો આવ્યો તાન ઉઠેલો જ હતો અરે પૂંછરું કરી દેજો પૂંછરું એમ પૂંછરું પાસે જો ભરાવે આગળ ના હોય પૂંછરું એવી રીતે તો ગાઈ સાંજ પડી ગઈ અને જો વટોણા લીધા હતા ને બપોરે તે હવે કોઈ ફોલી દઉં અને આરો ભાઈ જો એને દાદા રમાડે સાયકલમાં આરું એ આર્યા હાય હાય કરજે હાય હાય કરજે આમ હાય હાય કરો આમ હાય શું ગાલ્યું મોઢામ ખીચડી આલુ ખાવાની હોય તમારે ભાઈ ખીચડી થઈ ગઈ ને ખીચડી ખાવાની બેટા ખીચડી થઈ ગઈ હવે ખવડાવું હે હજી તો આયા નહીં છીછી ખાવાની બેટા છીછી છીછી ખાવાની હે ને લેર હું શીશી ખવડાવું જો હું જમવાનું બનાવું ને આરું ભાઈ અમારા જો શીખર ટીવી જોવા શું કરો ટીવી જોવા બેસી ગયા જુઓ પોટ કરારું પોટ નાની તેરી મોરની કો મોર લે ગયા એર્યું કરારું ટીવી જોવા બેટા ટીવી આ જો એડા હું ખાન બનાવી દઉં ચલો તાન રોટલી બનાવી દઉં શાક વગાડી દીધું હો ડુંગળીનું અને રોટલી બનાવી દઉં ચલો તાન અમે ખા બેહીએ છીએ અને ખાવાનું તો જો અમે બનાવીશું ડુંગળીનું અને સેવોનું શાક ગોઠિયા નાખવા કાકી હજુ તો ઓગળી જાય ને એના માટે અને જો હજી દૂધ તોડવા આવી જશે ચલો તાન ખાઈ લઈએ શું કેવું જો વિસનગરથી ગોળનો ચાને એવું લાવ્યા તો પણ ગોળ અડધો ભાગીને ડબ્બામાં ભરી દીધો જો અને અડધો આરે બાકી ભાગવાનું મેં ના આવે ભાગ્ય હા કોને વેચવા તમે લેતા હતા કે વેચાતો આવ દઉં ચલો તાન ગાઈસ કઈ નહીં ખાઈ લઈએ હવે તો નમસ્કાર ગાઈસ જમવાનું પતી ગયું છે અને જો આજે તો મને લગભગ શરદીની અસર થઈ એટલે ગળું બળે અને થોડું આમ શરીરમાં કરતર જેવું લાગે છે
નલપી જોવા હશે અમર કમદાર તો રાજી તો તમે કે એમાં શું થઈ ગયું કે હા તે મન તો કોઈ નહીં થયું હું તો આ હેડ્યો રખડવા જો આ તો હું તો ઊંઘી તો રહી નથી મને મજબૂત કાઠીના માણસ ભાઈ જોવા મને શરદી થઈ ગયા એટલે કોઈના અવાજ ઉપર તો લાગશે નહીં પણ થઈ ગઈ થોડી થોડી કંઈ વધારે નહીં પણ મટી જશે શરદી તો 2-3 દાડા 10,000 આમાં થાય જ છે એટલે એક વખત થઈ ગઈ તો ગાઈ ચલો હવે આજના દિવસનું અંત કરીએ છીએ અને હવે મળીશું નવા વ્લોગમાં તો અમારા વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો જેથી અમે આગળ વધતા રહીએ ગુડ નાઇટ ગુડ નાઇટ ગાઈસ નવા વ્લોગમાં